ઓપરેશન સિંદૂર અંગે સંસદમાં આવતા સપ્તાહે ચર્ચા થશે। લોકસભામાં 16 કલાક, રાજ્યસભામાં 9 કલાક ચર્ચા થશે। વિપક્ષે ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગ કરી હતી। તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છે તેવું રાજનાથસિંહે જણાવ્યું। સરકાર જાહેર કરે કે શું ગુપ્તચર નિષ્ફળતા હતી તેવું અખિલેશ યાદવે જણાવ્યું અને કહ્યું કે પહલગામ આતંકી હુમલાનો મુદ્દો ઘણો જ મહત્વપૂર્ણ છે। આ મામલે હવે લોકસભા અને રાજ્યસભામાં ચર્ચા થશે। વિગતો સાથે સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, હવે ઓપરેશન સિંદૂર અંગે વિપક્ષની માંગ પછી લોકસભામાં 16 અને રાજ્યસભામાં 9 કલાક ચર્ચા થશે, શું વિગતો છે? બિલકુલ, જે પ્રકારે ચોમાસુ સત્રનો જે હંગામેદાર પ્રારંભ થયો છે અગત્યનો મુદ્દો એ છે કે ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકવાદી હુમલો, આ ઉપરાંત જે પહેલગામ હુમલા બાદની જે ભારતની વિદેશ નીતિ છે, આ તમામ મુદ્દાઓને લઈને વિપક્ષે જે પ્રકારે સરકારને ઘેરવાનો પ્લાન કર્યો હતો તે અંતર્ગત પ્રથમ દિવસે જે હોબાળો થયો તેની અંદર વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી કે આ મુદ્દે વડાપ્રધાન પોતે નિવેદન આપે અને ઓપરેશન સિંદૂર અંગેની તમામ જાણકારી વિપક્ષને આપવામાં આવે। જો કે અગાઉ પણ આ પ્રકારે વિશેષ સત્ર બોલાવવાની માંગ વિપક્ષ કરતું આવ્યું હતું, પરંતુ આખરે જ્યારે સત્ર મળ્યું છે ત્યારે વિપક્ષની એક જ માંગ છે કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ। તે અંતર્ગત સરકારે પણ નિર્ણય કર્યો છે કે આવતા સપ્તાહે વિશેષ ચર્ચા છે ઓપરેશન સિંદૂર મુદ્દે લોકસભા અને રાજ્યસભામાં કરવામાં આવશે, જેમાં લોકસભામાં 16 કલાક ઉપરાંત રાજ્યસભામાં 9 કલાક સુધી વિશેષ ચર્ચા કરવામાં આવશે। દરેક પાર્ટીને સાંસદોના સંખ્યાના આધાર પર છે સમય પણ ચર્ચા માટે આપવામાં આવશે। તેની અંદર મહત્વના મુદ્દાઓ એ રહેશે કે આખરે પહેલગામ આતંકવાદી હુમલો થયો ત્યારથી લઈને ભારતની જે વિદેશ નીતિ રહી હતી, જે ડેલિગેશન વિદેશમાં મોકલવામાં આવ્યા હતા, એ તમામ ગતિવિધિઓના આધાર પર કયા પ્રકારની ફળશ્રુતિ જોવા મળી છે તે તમામ વિગતો સામે આવશે। જો કે એ પૂર્વે આજે જ્યારે રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગે વિપક્ષ નેતા છે તેમણે એવું પણ કહ્યું હતું કે પહેલગામ હુમલાના આટલા દિવસો વીતવા છતાં હજી સુધી આતંકવાદી પકડાયા નથી, તો બીજી તરફ રાહુલ ગાંધી પણ માંગ કરી કે વિપક્ષને આ મુદ્દા પર બોલવા દેવામાં નથી આવતો, પરંતુ કેન્દ્ર સરકાર તૈયાર છે। રાજનાથસિંહ, જેપી નડ્ડાની સાથે સાથે કિરણ રિજિજુએ પણ કહ્યું છે કે સરકાર તમામ મુદ્દા પર ઝીણામાં ઝીણા તમામ પાસાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે ને એટલા માટે થઈને જ હવે રાજ્યસભામાં એટલે કે સંસદના બંને જે ગૃહ છે તેની અંદર આ મુદ્દા ઉપર વિશેષ ચર્ચા થશે। તેની અંદર અનેક મુદ્દાઓ છે સત્તા પક્ષ અને વિપક્ષ બંને દ્વારા રાખવામાં આવશે। જી વિજય, આભાર જાણકારી માટે।